રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરી આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહેન્દ્ર પટેલે 18 કરતાં વધુ શાળાઓનો તોડ કર્યો છે। સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો। સુરતની શાળાના સંચાલકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડ કેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે। રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ થતાં તોડબાજી કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। માહિતી અનુસાર તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે, જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે।